મારી માતા એક રાક્ષસ હતી, પણ જે જીવે તેને માર્યું તે જ એકમાત્ર હતો જેણે મને ક્યારેય પ્રેમ કર્યો. જ્યાં સુધી હું તેના ડ્રાઇવવેમાં ન પહોંચ્યો, ત્યાં સુધી મને મારા નવા ગ્રાહક વિશે ખબર નહોતી. તે મારા બાળપણના ઘરની બિલકુલ બાજુમાં હતું. જ્યારે હું 6 વર્ષનો હતો ત્યારે મેં તે પડોશ છોડી દીધી હતી અને મને કંઈ ખાસ યાદ નહોતું. બાજુનું ઘર ઉજ્જડ લાગતું હતું. તૂટેલી બારીઓ, સુકાયેલું ઘાસ. મારી ગ્રાહક શ્રીમતી રામોનાએ મને વિચિત્ર ઈમેલ મોકલ્યા હતા. દરવાજો ખુલ્લો છે. ટેબલ પર પૈસા છે. તમારી મરજી મુજબ જમી લેજો. તેના લોન કાપતી વખતે મેં 10 ફૂટ લાંબી વાડ જોઈ. અચાનક મને એક યાદ આવી. લાંબા કાળા વાળ જે લાકડાની વાડ પર લટકી રહ્યા હતા. ધૂંધળી સફેદ આંખો મને જોઈ રહી હતી. ફક્ત મને જ. મેં કામ પૂરું કર્યું અને પૈસા લેવા માટે અંદર ગયો. તેણે $400 છોડ્યા હતા. ખૂબ વધારે. અને એક સેન્ડવિચ. બ્રેડની અંદર કાચું લાલ માંસ હતું. અને એકદમ લાંબો કાળો વાળ. પછી યાદો પાછી આવી. મને તે ભૂખ યાદ આવી. જૂં અને શરીર પરના નિશાન. મારી માતા એક દુઃસ્વપ્ન હતી. પણ ત્યાં એક હાથ હતો. એક વિશાળ કોમળ હાથ જેણે મને ખવડાવ્યું અને મને અંધારાથી બચાવ્યો. મને તે દિવસ યાદ આવ્યો જ્યારે મારી માતા આખરે કાબુ ગુમાવી બેઠી. તે મારા પર ચીસો પાડતી હતી, મને ગાળો આપી રહી હતી. પછી કોઈક વસ્તુએ તેને પકડ્યું. કોઈક વસ્તુએ તેને આકાશમાં ઊંચે ઉઠાવી લીધું. એક ભયાનક અવાજ. અને પછી સન્નાટો. તે જીવે મને નુકસાન પહોંચાડ્યું નહીં. તેણે મને હૂંફમાં લપેટી લીધું. હું છેલ્લી એક વાર રામોનાના ઘરે પાછો ગયો. મને તે મળી. એક ભૂખરા રંગની પાતળી સ્ત્રી જેનું મોઢું મોટું હતું અને આંખોમાં હૂંફ હતી. તે રાક્ષસ નહોતી. તે મારી રક્ષક હતી. તેણે મારા જીવનમાંથી સાચા રાક્ષસને દૂર કર્યો જેથી હું જીવી શકું. મેં તેના છેલ્લા શ્વાસ સુધી તેની સંભાળ રાખી. હવે હું હજુ પણ તેના લોન કાપું છું. કારણ કે કેટલાક રાક્ષસો ખરેખર સંત હોય છે.